નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા। બાંગ્લાદેશીઓની સામે કડક પગલાં લેવાઈ રહ્યા છે, ત્યારે અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદે જે બાંધકામો કરવામાં આવ્યા હતા તે તમામ બાંધકામો હટાવી લેવામાં આવ્યા છે અને બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે સતત કાર્યવાહી અને તેની વચ્ચે હવે એક નવો ટ્વિસ્ટ આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં પુરાવાઓ હાથ લાગ્યા છે, સાંભળીને તમે ચોંકી જશો। અમદાવાદમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી સતત ચાલી રહી છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મહત્વના પુરાવા હાથ લાગ્યા છે। ઘૂસણખોરીમાં રાજકીય કનેક્શન સામે આવ્યું। નકલી પુરાવા ઊભા કરવામાં સ્થાનિક નેતાઓની સંડોવણી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। નેતાઓના લેટર પેડ પર અનેક બાંગ્લાદેશીઓની ભલામણ છે। આ ભલામણના આધારે પુરાવા ઊભા થયાનો ઘટસ્ફોટ થયો છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લેટર પેડ એકત્રિત કરવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ સમન્સ કાઢી નેતાઓને તપાસ માટે બોલાવી શકે છે, ત્યારે સવાલ એ થાય કે કોણ છે બાંગ્લાદેશીઓના રખેવાળ? કયા સ્થાનિક નેતાએ કરી ઘૂસણખોરોની ભલામણ? સ્થાનિક નેતાએ કેમ કરી ગેરકાયદે બાંગ્લાદેશીઓની ભલામણ? શું નેતાએ કોઈ તપાસ વિના જ કરી બાંગ્લાદેશીઓની ભલામણ? યોગ્ય તપાસ કે પુરાવા વિના ભલામણ શા માટે કરવામાં આવી? આ સવાલોની વચ્ચે જોવાનું એ છે કે તપાસમાં કોનું નામ ખુલે છે।